વડોદરા બ્રિજ દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર. બ્રિજનું આયુષ્ય હજુ પૂર્ણ નહોતું થયું. સ્ટેટ આરએનબી કાર્યપાલક ઇજનેર નયનેશ નાયકાવાલાનું આ નિવેદન સામે આવ્યું છે. બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું છે તેવું નાયકાવાલાએ કીધું. બ્રિજ 40 વર્ષમાં જ કેમ તૂટ્યો તેની તપાસ ચાલુ છે તેવું પણ નાયકાવાલા કહી રહ્યા છે. ગયા વર્ષે જ કરી હતી બ્રિજની કામગીરી તેવું પણ નાયકાવાલા કહી રહ્યા છે. તો આ બાબતે સવાલ એ થાય કે જો ગયા વર્ષે કામગીરી કરી હતી તો તે કેવી કરી હતી? જે બ્રિજના જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયક છે અને જે દુર્ઘટના બની છે તે કયા કારણોસર આ કોલેપ્સ થયો છે અત્યારે એનું કોઈ પ્રારંભિક આપણી પાસે તારણ આવ્યું નથી. એટલે એકવાર તપાસ થાય ને તપાસના અંતે આપણે ખબર પડે કે ભાઈ કયા કારણોસર આ નુકસાન થયું કે ડેમેજ તૂટીને પડી ગયો છે. તે તારણ આવ્યા બાદ આપણે કોઈ પણ એનો વિશે વાત કરી શકીએ. માર્ગ મકાન વિભાગની જવાબદારી બને છે, એનું રેગ્યુલર ઇન્સ્પેક્શન થતું હતું. શું થયું હતું અત્યાર સુધી? આટલા વર્ષ જૂનો બ્રિજ છે. એ લગભગ 40 વર્ષ જૂનો બ્રિજ છે. જનરલી બ્રિજ 100 વર્ષ માટે આપણે બનાવતા હોઈએ છીએ, એટલે બ્રિજની લાઈફ તો હજી છે, બ્રિજની લાઈફમાં ઇસ્યુ નથી. પરંતુ સમયાંતરે રિપેરિંગ કામ પણ આમાં થતું હતું. ગયા વર્ષે આમાં રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું 24-25માં, અને જે બી વિઝિટ દરમિયાન નુકસાન જણાતું હતું તેનું કન્ટિન્યુઅસ સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ અમે ચકાસી લઈએ રેકોર્ડમાં કે છેલ્લે ક્યારે છે અને શું વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે. કારણ કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ એ ચકાસ્યું હતું. એટલે અત્યારે હાલમાં વિગતો મારી પાસે નથી. અમે ઓફિસના રેકોર્ડ પરથી ચકાસીને આપણે જાણીશું. રજૂઆત અનેક લોકોએ કરી હતી, તો પછી હેવી વ્હીકલ માટે મંજૂરી કેમ આપવામાં આવે? કેમ એના પર બંધ ના? બ્રિજ જર્જરિત હોવા માટે અમને ખાડા અને એના બાબતે રજૂઆત મળી હતી કે બ્રિજ પર ખાડા ને એવું થઈ ગયું છે. એના માટે જ ગયા વર્ષે આખું એનું માસ્ટિક આસફાલ્ટ ને એ બધી કામગીરી એની રિપેરિંગની હાથ ધરવામાં આવેલી હતી. અને ચાલુ ચોમાસા દરમિયાન બી એ જે એમાં નુકસાન થયું હતું તે કામગીરી સતત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચકાસતા હોય ત્યારે ખ્યાલ ના આવે કે આ સ્પાન વચ્ચેનો જે છે એ ખૂબ નબળો પડી ગયો છે, ગમે ત્યારે પડી શકે, એવું ખ્યાલ જ ના આવે? એટલે હું તમને કહું કે ભાઈ એનો પ્રાથમિક જે તપાસ આવે કે ભાઈ શેના કારણે આ ડેમેજ થયો છે, કે ત્યાં એક્ઝેક્ટલી એ મોમેન્ટ પર શું ઇન્સિડન્સ થયો હતો, એ આપણે એ જાણકારી મળ્યા બાદ જ તમે એનું તારણ કહી શકીએ.